રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? કેમ કે અમુક મજામાં હશે, અમુક નહીં હોય. વરસાદ બહુ વરસી ગયો એટલે નદી કાંઠાવાળા બહુ મજામાં નહીં હોય, પણ એ તો હાયલા રાખે છે. વરસાદ થાય ને પુગાય. અને બસ જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 9:30 અને આજે આવે છે મહેમાન. હદા મામાની આવે છે, કેમ કે એને આજે ખંભાળી બધું શોપિંગ કરવા જવાનું છે. ગોલ્ડ લેને કે लिए जाना है उसको अभी. તો એ બધા જાહે ને માન બાપુ જાહે અહીંથી ને. બસ જો અત્યારે ફોન આવ્યો હતો તે હમણાં અહીંયાથી નીકળે છે હતા પાસે, તો એ પૂગી જાય 1-1.5 કલાકમાં. અને પછી અહીં જમી અને પછી અહીંથી જાય ખંભાળીએ બધી શોપિંગ કરવા. તો મારે જવાનું નથી, મારે ઘેર રહેવાનું છે. અને બસ જો માં કપડાં ધોઈ અને મારે બધું બકાલું લેવા જાઉં. અને બીજું કંઈ નવીન છે નહીં, તડકો છે અત્યારમાં તો સારું છે. મીરા, રાધા, શિવ, આભા બધા બેઠા ને નંદી એક ઊભો. નંદુ બહુ મોટે અવાજે બોલાય નહીં, નકર પાસે છે ને ઊભા થઈ જાય માલ. તો સારું, હાલો તો મારે જાઉં બકાલું લેવા ને હમણાં હવે મહેમાન. મામાની બધા આવી ગયા છે ને. બસ જોઈની છે ને નવી i20 લીધી ને, તો હું ભાઈ જાય છે 2 ચક્કર મારો. હું કીધું ચક્કર તો મારવી પડે, એટલે મારે તો ડેલી ખોલવાનું થાય. ડેલી બેલી ખોલી હું એ ચક્કર મારી કેવી છે, શું છે, આઈ કે બાઈ કે વાંધો નથી ને, કંઈ ટ્રાય તો કરવી પડે ને. તો હાલો ચક્કર મારતા આવે. અમે ડેરીથી આપણે છે ને મટકી ડેરીથી નરેન્દ્રભાઈને સાથે જોડી લીધા છે. એ કંઈક છે ને સેટિંગમાં કંઈક ગડબડ ગોટો છે ને તો કરે છે. હેન્ડબ્રેક ચડાવી દો તો ગમે વાલ ડ્રાઇવિંગ આવે જો આવી ગયો. રેડી? હાલો તો જો મામા અને મા ને એ બધા નીકળી ગયા છે ખંભાળિયા માટે શોપિંગ માટે. હવે સાંજે છે પાછા આવશે. હું હતો અત્યાર સુધી દુકાને અને હવે બધા મારી રાહે છે. મીરા, મીરા, ચાલો હું બધાને છે ને બારા બાંધી દઉં. ભૂકો ફૂકાયો હતો કેમ કે તડકો તો મસ્ત, એટલે અને બધાને એટલે બધાને બારા કાઢવા છે. તડકો બહુ હતો એટલે બધાને અંદર લીધા હતા. બધાને ટ્રાન્સફર કરી દીધા છે, પાઈ દીધું ને નાખી દીધું. અને આને હજી થોડીક છાશ પીવાની બાકી છે, કેમ કે આજે અમારી છાશ જ પીએ છે. ભલે હું મોટી છે પણ હજી. અને હમણાં બર્થડે આવે છે આવતી 3 તારીખે. તો બધા એડવાન્સમાં હેપી બર્થડે વિશ કરજો કોમેન્ટમાં. અને આપણે આના માટે આના બર્થડેના દિવસે કંઈક ખાસ કરશું. એવું નથી કે આપણા જન્મદિવસ હોય તો આપણે જ ઉજવી શકીએ ને આપણે સેલિબ્રેશન કરી શકીએ, એવું કંઈ નથી. બટ આનો જન્મદિવસ છે એટલે એના બર્થડે ઉપર આપણે એના પ્રમાણમાં કંઈક નવું કરશું. અને એનો બર્થડે પણ આપણે ખાસ રીતે ઉજવશું. આભા એ આવતે 3 તારીખે 1 વર્ષની કમ્પ્લીટ થાય. તો થઈ ગઈ મોટી, કેમ કે હજી હાલની તકમાં હજી છાશ જ પીએ. ક્યારેક ક્યારેક પાણી પીએ, જેથી ઘેર કોઈ ના હોય ને તેથી હું પાઉં નહીં ને તેથી પાણી પાવીને. બાકી હજી આજ દૂધીમાં હજી એની કોઈ સાય વગર નથી મૂક્યું. જો આ ટોપિયાની કાયમ સવારે 2 ટોપિયા પીએ ને સાંજે 2 ટોપિયા. છાશને તો જોઈએ જ ને. એટલે આપણે એના માટે ખાસ બર્થડે ઉજવશું.
3 તારીખે. અને માની હજી આવ્યા નથી ને હજી કંઈ આવશે એ કંઈ ખાસ નક્કી નથી, કેમ કે બધું ઘણી બધી વસ્તુ લેવાની હતી. એટલે અને હાલો મારે હજી છે ને નંદીને પાવો, શિવાને પાવો અને આભાને પાવી 3ને પાવાના બાકી રહી ગયા છે. તો સારું હાલો, તમે બધા એડવાન્સમાં હેપી બર્થડે વિશ કરી દેજો આભાને સ્પેશિયલી, અને એના બર્થડે ઉપર આપણે ખાસ કંઈક નવીન કરશું. મારે છે ને મીરાનું રાધાનું મિલ્કિંગ કરવાનું છે, કેમ કે આજે માં તો છે નહીં, આવશે લેટ. એટલે મારે થઈ ગયું થોડુંક લેટ, કેમ કે હું દુકાને હતો એટલે 6:30 વાગી ગયા, નકર દરરોજ 6 વાગે તો બેયનું મિલ્કિંગ કરી લઈ. તો સારું હાલો, મારે થોડુંક લેટ થાય છે તો હું બેયને દોઈ લઉં. જો તો અત્યારે છે ને વાગી ગયા છે 9:30-10 જેવું થયું છે, અને અમારા બાપ દીકરાને જામ છે મોટે ચાલુ કરું, કેમ કે આજે લાઇટ આવી છે રેગ્યુલર, નકર રહેતી નહોતી. એટલે મોટે ચાલુ કરી આવીને તો પાણી બધું ફૂંકાઈ જાય, અને પાવાનું નથી પણ પાણી જે ખેતરમાં ક્યાંક ભર્યું હોય ને બધું ઉલે છે જાય, આવું ચાલુ કરી દે ને મોટર. એટલે તો અમે બસ બાપ દીકરો જાય છે વાળીએ અને બેહી મટકીએ જરાક વાર, જો ટાઈમ હશે ને એ હશે તો, નકર પાછા આગળ. બાપુ ગયા છે મોટે ચાલુ કરવા, અને હું આવી ગયો નરેન્દ્રભાઈ આગળ મટકી. અમારે નરેન્દ્રભાઈને સારું જામે છે, એટલે મટકીની વિઝિટ તમે એક વિડીયોમાં 2-3 વાર તમારે ચાલુ જ રહે. અને જો નરેન્દ્રભાઈ છુપાય છે, જોઈ શકો છો તમે. જો ના ના, બહુ રૂપારા છો, મસ્ત જ છો, કંઈ જરૂર નથી. અમારા વ્યુઅર બધા તમને જોઈએ જ છે ઓલરેડી કાયમ. 2 શબ્દ કંઈક ફરમાવો અમને. તો સારું હાલો, અમે થોડીક બેઠા પછી જઈએ આગળ એટલે ઘેર જ જવાનું છે, બીજે ક્યાંય જવા પણ છે નહીં હવે. તો જો અત્યારે વાગી ગયા છે 11 જેવું થયું છે ને, બસ જો હું રામસિંહભાઈ બાપુ નરેન્દ્ર અમે બધા બેઠા તો ડાયરો કરીને, કેમ કે લાઇટ વહી ગઈ હતી તો અમે કીધું લાઇટ આવે ને તો પછી પાછી મોટર ચાલુ કરી અને ત્યારે જ જાય. તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલ સવારના બ્લોગમાં મળ્યા.